નમસ્કાર. ધોરણ 12 પછી છે ને જીવનમાં એક એવો વળાંક આવે જ્યાં અટકીને વિચારવું પડે કે હવે કઈ દિશામાં જવું, કયો રસ્તો પકડવો. બરોબર છે. આ જ મૂંઝવણ ઘણા યુવાનો અનુભવતા હોય છે. હા, એટલે આજે આપણે આ જ મુદ્દા પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું. ચોક્કસ. આપણી પાસે જે માહિતી છે એ બતાવે છે કે ધોરણ 12 પછી ઘણા વિકલ્પો છે. પણ આજે આપણે ખાસ કરીને ગુજરાતમાં સરકારી નોકરીઓ અને એમાં પણ મુખ્યત્વે પોલીસ કોન્સ્ટેબલની ભરતી પર ધ્યાન આપીશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો અને કદાચ સૌથી વધુ ચર્ચિત વિકલ્પ એટલે સરકારી નોકરી. ઘણા માટે આ પહેલી પસંદ હોય છે. સાચી વાત છે. અને એમાંય એલઆરડી એટલે કે લોકરક્ષક દળ, પોલીસ કોન્સ્ટેબલની નોકરી, એનું આકર્ષણ કંઈક અલગ જ છે. હા, તો એના માટે શું લાયકાત જોઈએ? મતલબ કોણ અરજી કરી શકે? મૂળભૂત રીતે તો ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. હા. અને ઉંમર 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અચ્છા. અલબત્ત, જે અનામત વર્ગના ઉમેદવારો છે જેમ કે એસસી, એસટી, ઓબીસી, એમના માટે સરકારના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળે છે. તૈયારી કરવી પડે તો તૈયારી માટે શું કરવું જોઈએ? કોઈ ખાસ રીત? જુઓ, માહિતી પ્રમાણે ખાલી કલાકો સુધી વાંચવું એ પૂરતું નથી. સ્માર્ટ વર્ક જરૂરી છે. એટલે કે શું વાંચવું અને કેવી રીતે વાંચવું એ સમજવું પડે. જેમ કે રોજના સમાચારોથી અપડેટ રહેવું, કરંટ અફેર્સ જેને કહીએ. પછી સામાન્ય જ્ઞાન તો ખરું જ, પણ ખાસ ફોકસ એ છે ગુજરાતી વ્યાકરણ, ગણિત અને તાર્કિક ક્ષમતા એટલે કે રીઝનિંગ. આ 3 વિષયો પર પકડ મજબૂત હોવી બહુ જરૂરી છે. એટલે આ મુખ્ય વિષયો થયા. હા, અને આ વિષયો ફક્ત પરીક્ષા પાસ કરવા માટે જ નહીં, પણ આગળ જતા સરકારી કામકાજમાં પણ ઉપયોગી થાય છે. એટલે રોજનો, માની લો ને, 4 થી 6 કલાકનો નિયમિત અભ્યાસ કરવો સારો. બરાબર. કોન્સ્ટેબલ સિવાય ધોરણ 12 પછી બીજી કઈ સરકારી નોકરીઓ માટે તક હોય છે? હા, ઘણા વિકલ્પો છે. જેમ કે તલાટી કમ મંત્રીની પોસ્ટ છે, ક્લાર્કની જગ્યાઓ હોય છે. પછી કેન્દ્ર સરકારની વાત કરીએ તો એસએસસી એમટીએસ છે. અચ્છા. બેન્કિંગ સેક્ટરમાં પણ આઈબીપીએસ ક્લાર્ક કે પીઓ બની શકાય. અને હા, ડિફેન્સમાં પણ જઈ શકાય. એનડીએ છે, એરફોર્સનું ગ્રુપ XY છે, નેવી એસએસઆર છે. વિકલ્પો તો ઘણા છે. એટલે સરકારી ક્ષેત્રે ઘણી તકો છે. પણ શું બધા એ જ દિશામાં વિચારે છે? માની લો કે કોઈને આગળ ભણવું હોય તો ઉચ્ચ શિક્ષણ માટે શું વિકલ્પો છે? હા, એ પણ એક સારો રસ્તો છે. પરંપરાગત કોર્સિસ તો છે જ, જેમ કે બીએ, બીકોમ, બીએસસી. પછી થોડા પ્રોફેશનલ કોર્સ જેવા કે બીસીએ, બીબીએ પણ કરી શકાય. અને પેલું ટૂંકા ગાળાનું? હા, આઈટીઆઈ છે, ડિપ્લોમા કોર્સિસ છે, અથવા બીજા ઘણા સ્કિલ બેઝડ કોર્સ ચાલે છે આજકાલ. એનાથી જલ્દી નોકરી મળી શકે. જો કે આપણી પાસે જે માહિતી છે એનો ઝોક સરકારી નોકરીઓ તરફ વધારે છે. સમજાયું. હવે મૂળ વાત પર આવીએ. ભવિષ્યની ભરતીઓ. આવનારા સમયમાં એટલે કે 2025-2026માં કઈ ભરતીઓની શક્યતા દેખાઈ રહી છે? શું અંદાજ છે? જુઓ, જે માહિતી મળી છે એ મુજબ નવી એલઆરડી ભરતી એટલે કે કોન્સ્ટેબલની એ 2026ના શરૂઆતના મહિનાઓમાં આવી શકે છે. અચ્છા, 2026માં? પણ અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. અત્યારે જે એલઆરડી 2025 વાળી ભરતી ચાલી રહી છે એનું પરિણામ, મેરિટ, એ બધું હજુ બાકી છે. એટલે એ પ્રક્રિયા ચાલુ છે. હા, એટલે જે ઉમેદવારો 2026ની ભરતીની રાહ જોઈ રહ્યા છે અને જેમની ઉંમર અત્યારે 33ની નજીક છે, એમના માટે પેલો ઉંમર મર્યાદાનો પ્રશ્ન ઊભો થઈ શકે છે. હા, આ મુદ્દો તો ખરેખર વિચારવા જેવો છે. એલઆરડી સિવાય તલાટી કે ક્લાર્કનું શું? તલાટી કમ મંત્રીની ભરતી 2025-2026 દરમિયાન આવવાની શક્યતા છે, પણ એ જિલ્લાવાર ખાલી જગ્યા પર આધાર રાખશે. બરાબર. પીએસઆઈની વાત કરીએ તો 2026માં શક્યતા છે, પણ યાદ રાખજો, પીએસઆઈ માટે ગ્રેજ્યુએશન જરૂરી છે, 12th પાસ નહીં. હા, એ તો છે જ. પછી ફોરેસ્ટ ગાર્ડ, એ 2025ના અંત સુધીમાં આવી શકે. અને ક્લાર્ક કે જુનિયર અસિસ્ટન્ટ જેવી બીજી જગ્યાઓ પણ 2026માં સંભવ છે. એમાં પોસ્ટ પ્રમાણે 12 પાસ કે ગ્રેજ્યુએટની લાયકાત માંગી શકે. તો આ બધી તારીખો અને શક્યતાઓ જોતા અત્યારે વિદ્યાર્થીએ શું કરવું જોઈએ? શું રાહ જોવી યોગ્ય છે? બિલકુલ નહીં. માહિતી સ્પષ્ટ કહે છે કે રાહ જવાનો કોઈ મતલબ નથી. અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ.
ખાસ કરીને જો કોઈ કોન્સ્ટેબલ અને તલાટી બંને પરીક્ષાઓ આપવાનું વિચારતું હોય. હા, કેમ કે બંનેમાં અમુક વિષયો કોમન હશે, ખરું ને? એકદમ. ગુજરાતી વ્યાકરણ અને ગણિત રીઝનિંગ આ 2 વિષયો પર તો ખાસ ધ્યાન આપવું જ રહ્યું, કારણ કે આ બંને પરીક્ષાઓમાં ખૂબ મહત્વના છે. અને તૈયારીને વધુ ધારદાર બનાવવા માટે કોઈ ટિપ્સ? પ્રેક્ટિસ માટે કંઈ? ચોક્કસ. સૌથી અગત્યનું છે પાછલા વર્ષોના પ્રશ્નપત્રો સોલ્વ કરવા. એલઆરડીના, તલાટીના, પીએસઆઈના પણ. એનાથી પરીક્ષાની પેટર્ન સમજાય, કેવા પ્રશ્નો પૂછાય છે એનો ખ્યાલ આવે. હા, એ તો બહુ ઉપયોગી થાય. અને બીજું, નિયમિત ઓનલાઈન ટેસ્ટ આપવી, મોક ટેસ્ટ જેને કહીએ. એનાથી ટાઈમ મેનેજમેન્ટ સુધરે અને પોતાની તૈયારી ક્યાં પહોંચી છે એનું મૂલ્યાંકન પણ થાય. પ્રેક્ટિસ મેચ જેવું જ છે આ. એ ભલે ઘણા રસ્તા હોય, પણ જો સરકારી નોકરીનું લક્ષ્ય હોય, ખાસ કરીને કોન્સ્ટેબલ કે તલાટી જેવી પોસ્ટ માટે, તો આવનારી ભરતીઓની રાહ જોયા વગર અત્યારથી જ અને યોગ્ય રીતે તૈયારી શરૂ કરી દેવી જોઈએ. બિલકુલ. અને એ તૈયારીમાં પણ મુખ્ય વિષયો પર ધ્યાન આપવું, જૂના પેપર સોલ્વ કરવા અને મોક ટેસ્ટથી પ્રેક્ટિસ કરવી, આ બધું સફળતા માટે ખૂબ જરૂરી છે. અને અંતે બધા સાંભળનારાઓ માટે એક સવાલ મૂકીને જઈએ છીએ. આટલા બધા વિકલ્પો, આટલી બધી અટકળો અને સ્પર્ધાના આ યુગમાં પોતાના માટે સાચો રસ્તો કેવી રીતે શોધવો અને એ રસ્તા પર લાંબા સમય સુધી ટકી રહેવા માટે તૈયારીમાં સાતત્ય અને ઉત્સાહ કેવી રીતે જાળવી રાખવો? આના પર જરૂર વિચારજો.